નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ધોરણ 6ની જે સ્વ અધ્યયન પોથી છે તેનો ભાગ 2 આવી ચૂક્યો છે અને સ્વ અધ્યયન પોથીના ભાગ 2ની અંદર આપણને હિન્દી વિષયનો પાઠ નંબર 4 આપેલો છે, ગિનતી 51 से 100 નું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 6ની જે સ્વ અધ્યયન પોથીના દરેક ભાગ છે તેના સંપૂર્ણ અને સચોટ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે। મિત્રો, હવે તમે આ સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનની પીડીએફ તમારા વોટ્સઅપ પર પણ મંગાવી શકો છો। તમે શિક્ષક મિત્રો છો તો તમને સ્માર્ટ બોર્ડ ઉપર અથવા તો પ્રોજેક્ટર ઉપર ભણાવવા માટે ખૂબ જ સરળ થઈ જશે અને વિદ્યાર્થી છો તો આ સ્વ અધ્યયન પોથીના લખાણ માટે અને પરીક્ષાની તૈયારી માટે ખૂબ જ ઉપયોગી થશે। તો અવશ્ય આ જે સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનની પીડીએફ છે તે મંગાવી લેજો। નંબર છે 70 46 22 22 54, બરાબર। આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને માહિતી એકવાર અવશ્ય મેળવી લેજો। ચાલો દોસ્તો, તો શરૂ કરીએ। ધોરણ 4 એટલે કે પાઠ नंबर 4 गिनती 51 से 100। એમાં પ્રશ્ન નંબર 1 અંકો और શબ્દો की सही जोड़ मिलाकर लिखिए। ચાલો, તો અહીંયા આપણે જોઈ શકો છો કે અંકો અને શબ્દોને આપણે અહીંયા લખવાના છે। તો પહેલું છે 61, ત્યાર પછી બીજું છે 85, ત્યાર પછી 99, ત્યાર પછી 93, ત્યાર પછી 71, ત્યાર પછી 70, 90, 69, 53, 89, 66, 55, 58 અને 60। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 1 સહી જોડ મિલાઈએ। ચાલો, તો એમાં તમે જોઈ શકો છો કે પહેલાં આપણને 75 આપેલા છે, તેને આપણે જોડીશું 6 એટલે કે 75 સાથે। ત્યાર પછી આપણે 65 આપેલા છે અને આપણે જોડીશું 7 એટલે કે 65 સાથે। ત્યાર પછી 59 આપેલા છે એને જોડીશું 5 નંબર એટલે કે 59 સાથે। ત્યાર પછી 92 આપેલા છે એને જોડીશું 2 નંબર એટલે કે 92 સાથે। ત્યાર પછી 76 આપેલા છે એને આપણે જોડીશું 3 નંબર એટલે કે 76 સાથે। ત્યાર પછી 67 આપેલા છે એને જોડીશું 1 નંબર એટલે કે 67 સાથે। ને ત્યાર પછી 88 આપેલા છે એને આપણે જોડીશું 4 નંબર એટલે કે 88 સાથે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2 ઉલટી ગિનતી લીખીએ। તો ઉલટી ગિનતીમાં તમે જોઈ શકો છો કે આપણે અહીંયા આ પ્રમાણે 90થી શરૂ કરેલું છે। 90, 89, 88, 87, 86, 85, 84, 83, 82 અને 81। ત્યાર પછી છે 70, 69, 68, 67, 66, 65, 64, 63, 62 અને 61। મિત્રો, ધોરણ 3થી 10ની નવી સ્વ અધ્યયન પોથી જે છે 2025-26ની તેમના સંપૂર્ણ સોલ્યુશન એટલે કે ધોરણ 3થી લઈને ધોરણ 10 સુધીની કોઈ પણ સ્વ અધ્યયન પોથી હોય, એક પણ વિષય જે છે એ બાકી નથી। દરેક વિષયની સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનની પીડીએફ આપણી ચેનલ ઉપર તમને મળી જશે ને એ પણ તમારે હવે વોટ્સઅપ પર પીડીએફ જોઈતી હોય તો વોટ્સઅપ પર પણ પીડીએફ અવેલેબલ છે। વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે આજે જ સંપર્ક કરો 70 46 22 22 54 નંબર ઉપર, અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ। આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો। લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3 सही विकल्प चुनकर बॉक्स में सही का निशान कीजिए। पहलू 66 के बाद आने वाला अंक है तो जवाब आवश्य 67। बीजू 71 से पहले आने वाला अंक है तो 70। त्रीजू इनमें से सबसे छोटा अंक कौन सा है तो जवाब आवश्य 56। चौथों इनमें सबसे पहले आने वाला अंक कौन सा है तो जवाब आवश्य 60। पाँचवें इनमें से दूसरे स्थान में कौन सा अंक आएगा तो जवाब आवश्य 68। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4 51 से 100 तक गिनती जोड़ते हुए क्रमशः अंकों को जोड़कर चित्र बनाइए और रंग भरिए। તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે સરસ મજાનું આપણે આ રીતે ચિત્ર બનાવી શકીએ અને એમાં પછી તમારે રંગ પણ પૂરવાનો છે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5 क्रमशः अंकों में लिखते हुए गिनती पूर्ण कीजिए। તો અહીંયા તમે જોઈ શકો છો 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 અને અહીંયા 70 એટલે કે 70। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7 એટલે કે 6 નિમ્નલિખિત ચિત્રો કે નીચે ઉનકે નામ લખીએ। તો પેલું ઓશિકું છે એટલે કે તકિયા, કાસ્કો એટલે કે કંગી, ખાટલો એટલે કે ચારપાઈ, કબાટ એટલે કે અલમારી। ત્યાર પછી નીચે જોઈએ તો ઘડિયાળ એટલે કે ઘડી, ખલ એટલે ખલ, નળિયા એટલે ખપરેલ અને ઘર એટલે કે ઘર। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7 कोष्टक में दिए गए सर्वनाम शब्दों को चुनकर रिक्त स्थान की पूर्ति कीजिए। मैं, आप, व, कुछ, कौन वगैरह જેવા શબ્દો આપણને આપેલા છે। મિત્રો, આ વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ચાલો, પહેલું છે ખાલી જગ્યા ગાँव जाना चाहता हूँ तो जवाब આવશે मैं। બીજું तेरे खाने में खाली जगह गिर गया तो जवाब આવશે कुछ। ત્રીજું खाली जगह कहते हैं तो ठीक ही होगा तो जवाब આવશે आप। चौथું देखो तो खाली जगह गया तो जवाब આવશે कौन। પાંચમું खाली जगह पढ़ने में बहुत कमज़ोर है तो जवाब આવશે वह।
ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8, નિમ્નલિખિત સંકેતો કો પહેચાન કર નામ लिखिए। તો અહીંયા પહેલું છે જે ચિત્ર છે તે માઇલસ્ટોનનું છે, બીજું ચિત્ર છે તે ખતરે કા નિશાન છે, ત્યાર પછીનું જે ચિત્ર છે તે આગે બમ્પ હે, ત્યાર પછીનું ચિત્ર જે છે તે બાળ યાની કે રેલવે ફાટકનું છે। મિત્રો ધોરણ 3 થી 12ની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે તમારા વોટ્સઅપ નંબર ઉપર। તો જરૂરથી આજે જ કોન્ટેક્ટ કરો 70 46 22 22 54 નંબર ઉપર અને આજે પીડીએફ અથવા તો પીપીટી જે છે તે મેળવી લો। અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ। આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ અથવા તો પીપીટી મેળવી શકો છો। પીડીએફ અથવા તો પીપીટી મેળવવા માટે સંપર્ક કરી શકો છો 70 46 22 22 54 નંબર ઉપર। મિત્રો ફરી મળીશું આપણે એક નવા પાઠ સંપૂર્ણ સોલ્યુશન સાથે। આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।